યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે જો બધું કામ થઈ ગયું છે. આરાધ્યા વહી ગયા બાળ મંદિર, ધૈર્ય વહી ગયું સ્કૂલે, અને કામ કરીને છે ત્યાં ફ્રી થઈશું. જો અને હવે કરવાનું છે મારે ટિફિન. તો મેં કીધું લાઈને પહેલાં છે ને બ્લોગ ચાલુ કરી દઉં, પછી ટિફિન કરું. સવારમાં તો કાંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે ચાલુ કાંઈ કર્યું નહોતું. મેં કીધું છે ને હવે હાલને બ્લોગ ચાલુ કરી દઉં. તો હાલો તે દેખાડું. એક બાજુ છે ને રાજમા બફાય છે અને એક બાજુ મૂકી દીધા છે આપણે ભાત. તો રાજમા ચાવલને ભાત બનાવવાનું છે, મોટા સોળાનું શાક કે વિદેશી ભાષામાં, અને ભાત આપણે બનાવવાના છે. તો હાલો તે બનાવીએ. તો જો ફેમિલી છે ને મેં રાજમા બનાવી દીધા હતા, ભાતે થઈ ગયા હતા, અને છે રોટલી બનાવું ને એટલી જ વાર હતી. સો આ મારા રાજમા બનીને તૈયાર છે. જો ભાતે બની ગયા છે અને લોટે બાંધી દીધો છે. અને હવે આ જો એક રોટલી વણાઈ ગઈ છે ને હવે છે ને આ રોટલી બનાવું ને એટલી જ વાર હતી. તાણ અમારા સાહેબ કે મારે ટિફિન નથી લઈ જવાનું. જો આવું છે અમારા સાહેબનું, એનું એવું જ હોય. શું દેખાડું કેમ ટિફિન નથી લઈ જવાનું? શું છે અમારે છે ને એ નીતેશભાઈ છે ને બેસ્ટ ફ્રેન્ડ છે. તો હિતેશભાઈ નથી જમવાના એટલે એને ટિફિન નથી લઈ જવાનું. તો એ કહેશે હું ખાઈને જઈશ, ટિફિન ન કરીશ. તો સેન જો બધું પડ્યું રહેશે, પડ્યું તો નહીં રહે, વપરાય જ જશે. તો હાલો તે હું તો તે બનાવી નાખું રોટલી, ખાઈ જાય. હાલો તે પછી મળીએ. તો જય માતાજી મિત્રો. જો હવે છે ને મારે બનાવવાની છે કાચી કેરીની ચટણી. કાધું આપણે કાચી કેરીની ચટણી બનાવવાની છે ને. ચટણી ખાઈશ ને? તો તું બાળ મંદિરથી આવી ગઈ? સો આ બેન અમારે બાળ મંદિરથી આવી ગયા છે, અને મારે છે ને આજ બનાવ આધું એમ કહેશે તે એને ધોઈ મેં ધોઈ છે એમ. કાં આધું તો તું બનાવવાની છો ચટણી? જો એ અમારા હા પાડે છે. કોના હાટું? ના હાટું તો એ છે ને આધુ બેન બનાવવાના છે હવે ચટણી. હાલો હાલો તે હું પહેલાં છે ને કેરી બધી છોલી નાખું, પછી તમને દેખાડું કેમ બનાવવાની છે એમ. આધુ ટાટા કહી દે. તો જો અહીંયા મેં છે ને કેરીને છોલીને એના છે ને નાના નાના કટકા કરી નાખ્યા છે. હવે છે ને આપણે છે ને આને ખાંડવાના છે. એ પહેલાં શું હું છે ને અહીં હુપડી લઈને બેઠી હતી. મેં કીધું છે ને મારવાનું બધો કચરો બધો ફેલાય નહીં, સાફ ન કરવું પડે. તને આ જો અમારી બેને આખા ઘરમાં ફેલાઈને મૂકી દીધું છે. આવું છે અમારી બેનનું. મેં તો હુપડી લઈને બેહું ને તો છે ને મારે કામ ન વધે. તો એ જો કામ વધારીને રહ્યા, કામ વધારીને રહી ને મમ્માને. ઓલો દુપટ્ટો કેમ ફેંકી દીધો? અત્યારથી દુપટ્ટા વેચતી હતી ને તું? છે ને અત્યારથી દુપટ્ટા વેચતી હતી બેન અમારે બેઠા બેઠા. આવા તોફાન હોય આને. છે ને શું હવે છે ને આ બધી ખાંડી લીધી છે ને, ખાંડી લીધી શું આવડે છે. તો છે ને આ તો આપણે બધી ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે. તો આને છે ને આપણે નાખવાની છે હવે ખાવણીમાં. અમારે કંઈક કરવા બેહું ને એટલે એ બેન અમારે આવી જ જાય. જો બસ બસ આધું એટલી જ નાખવાની છે એમ. જેટલી હમાય એટલી નાખવાની ને પછી ખંડાઈ બીજી કરવાની. અને છે ને આપણે પહેલાં છે ને ખાંડી નાખવાની છે. તું પછી ખાંડજે, પહેલાં હું ખાંડી લઉં ને પછી તારો વાર છે. મૂળ આ છોકરી મને કાંઈ કરવા નહીં દે. હાલો તે પહેલાં છે ને એને રાગે પાડું ને પછી હું આગળ કન્ટિન્યુ કરું. હા ઉડી ગઈ તો છે ને આને મેં ઘડીક વળગાડી હતી એક બાજુ. અને શું હવે આને છે ને મસ્ત ખાંડી નાખવાની છે. આમ એક રસ થઈ જાય ને એકદમ ત્યાં સુધી તમારે ખાંડી નાખવાની. આ છે ને મિક્સરમાંય બની જાય, પણ છે ને આમ હાથની બનાવેલીનો છે ને ટેસ્ટ આમ અલગ જ આવે. તે પછી હે ને હું તો હાથેથી જ બનાવું. ક્યારેક ઉતાવળ હોય ને તો બનાવું મિક્સરમાં, નકર હાથેથી જ બનાવું.
અમે એકદમ મસ્તીકની ખંડાઈ જશે ને ત્યાં સુધી જો અમારી બેનના નાટક જોવો. શેની નાટક છે આપણે હવે છે ને આ વધારાની કેરી છે ને એ ભેગી નાખી દો. પેલા માં એવું નહોતું પણ હવે ખંડાઈ ગઈ છે ને તો છે ને થઈ ગઈ છે જગ્યા. મેં કીધું છે ને હવે હારું હાર ખાંડી નાખું એમ. તો છે ને હવે મને એક હાથે ફાવશે નહીં તો છે ને હું પહેલાં ખાંડી નાખું અને પછી તમને દેખાડું. હાલો તો છે ને હવે જો આખરી છે ને આમ એકદમ મસ્ત છે ને આ ખંડાઈ ગઈ છે કેરી. તો છે ને આવી એકદમ મસ્ત ખંડાઈ ગઈ. અને છે ને આમાં મેં કંઈ નાખ્યું નથી. આ છે ને પેલું મારી ખાવણી છે ને લસણવાળા મરચાંવાળી હતી ને એટલે આમ સેજ પીળું પીળું લાગે છે એટલે બીજું કાંઈ તો મેં હજી નાખ્યું નથી. તો હવે જો છે ને આમાં મેં આ છે ને ગોળ પેલો કરીને મૂક્યો છે ચાકાએ કરીને એ ગોળ આપણે આમાં નાખી દેવાનું છે. સો ને પછી તમારે છે ને ચાખી જોવાનું તમારે ટેસ્ટ પ્રમાણે. પછી બીજો વધે ઘટે પછી તમારે નાખવાનું છે. તો આને તો છે ને જો આમ મસ્ત પાછું છે ને ખાંડી નાખવાનું છે આમ ભેગું. એક રસ એકદમ પાછું થઈ જાય ને એટલે મસ્ત ખાંડી નાખવાનું છે. તો હાલો પહેલાં છે ને હું આ ખાંડી નાખું. તો છે ને જો આપણે ગોળ છે ને મસ્ત હવે છે ને થઈ ગયો છે. અને હવે આપણે આમાં નાખવાનું છે મીઠું. નાખી દે તો છે ને નાખી દે એટલું નાખી દે. નાખી દે બસ બસ. તો આમાં છે ને આપણે નાખ્યું છે મીઠું. અને હવે છે ને આમાં નાખવાનું છે ધાણા જીરું. ધાણા જીરુંનો ટેસ્ટ છે ને આમ વધારે સારો આવે એટલે થોડુંક ધાણા જીરું તમે નાખજો. અને મરચું તો નથી નાખવું કારણ કે તીખું થઈ જશે. તમારે નાખવું હોય ને તો પછી તમે નથી નાખવાનું મરચું તમે નાખી શકો. મસ્ત હું કાઢી નાખ. તો સેન જો આપણી ચટણી મસ્તીકની બનીને તૈયાર થઈ ગઈ છે. પછી એને તમે ચાખી જોજો. તમને કાંઈ ગળું મોડું લાગે તો પછી હે ને એ પ્રમાણે તમે એડજસ્ટ કરીને નાખી દેજો. પણ છે ને આપણી ચટણી છે ને બની છે એકદમ મસ્ત. કારણ કે મિક્સરમાં બનાવીને એનો ટેસ્ટ એટલો બધો સારો નથી આવતો જેટલો છે ને આનો ટેસ્ટ આવે છે. તો તમે છે ને એકવાર જરૂરથી બનાવજો. મજા આવશે ખાવાની કાશી કેરીની ચટણી. તો હાલો ત્યાં આને તો છે ને હવે હું છે ને કાઢી લઉં વાસણમાં. અને આ બધું પછી કરવું સારું કારણ કે હજી મારે જવાનું સ્ટેરિયન લેવા. હાલો ત્યાં જો ફેમિલી હવે છે ને આ તો બેનને મસ્ત હવે છે ને પી ગઈ આ તો હવે પી ગઈ છે. અને એને હુડાઈને અત્યારે હું થઈશું ફ્રી. અને ધૈર્ય કુમાર કરે છે શું કરસ લેશન કરે છે. ક્યાંનું લેશન કરે છે? ક્યાંનું લેશન કરે છે? ટ્યુશનનું કે સ્કૂલનું? ધૈર્ય કુમાર કરે છે ટ્યુશનનું લેસન. અને છે ને મારે સારું કરવાનું છે આજ જીરું. તમને દેખાડીશ આજ મારે હે ને જીરું સારું કરવાનું છે. મેં એકદા આરાધ્યા હોઈ જાય ને પછી કરું જીરું સારું. તે અત્યારે આને હુંડાઈ અને કેવો તડકો છે કાળો તડકો છે. અને આપણે સારું કરવાનું છે અત્યારે જીરું. કારણ કે એ શાકતી હોય ને તે મને કાંઈ કરવા ન દે. કારણ કે એને બધું કરવું મેં ધ્યાન હુંડાવું છે ને જેટલું થાય એટલું ઘડીક કરું. કાલ આટલું કરી જ છે. હજી તો આટલું કરવાનું બાકી છે. તે મેં કીધું હાલો તે હવે છે ને પછી કરવી જીરું સારું. હાલો તે તો હેલો યુટ્યુબ ફેમિલી. તો જો હવે છે ને મેં ઘણું ખરું જીરું સારું કરી નાખ્યું છે ને ઘણું ખરું કરવાનું છે. પણ હજી આરાધ્યા બેન ઉતારશે. અને હવે આવી ગયું સાહેબને આવવાનો ટાઈમ. તો મેં કીધું હાલો તે વિડીયોનું એડ કરી નાખું. તો જો ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ વોચિંગ ફોર મોર વિડીયોઝ.